અનલિમિટેડ પાવર, તમારી કેપેસિટી અને ઘણી વધારો. લેખક એન્થોની રોબિન્સ. પ્રકરણ 8. અન્યની સ્ટ્રેટેજી કઈ રીતે સમજવી. આરંભથી શરૂઆત કરો, રાજાએ ગંભીર ભાવે કહ્યું, અને અંત આવે ત્યારે અટકો. લુઈ કેરોન, એલિસિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ. તમે ક્યારેય તાળાની ચાવીઓ બનાવનાર કારીગરને જોયો છે? તે તાળામાં ચાવી નાખશે, તેને 2-4 ડાબી જમણી તરફ ફેરવશે અને અંદરનો અવાજ સાંભળશે. આપણને આ બધું સમજાશે નહીં, પરંતુ તાળાની ચાવી કઈ રીતે બનાવવી તે તેને આ જ પડવારની પ્રવૃત્તિમાં સમજાઈ ગયું હશે. સામી વ્યક્તિની મનની વાત જાણવી એ પણ કંઈક આવી જ કળા છે. જો તમારી નજર સામે જ પેલી વ્યક્તિ બેઠી હોય તો તમારે અવલોકન શું કરવાનું છે? તમારે તેની આંખોની ભાષામાં વાંચવાની છે. આ કામ કોઈ ભેદી નકશો ઉકેલીને ખજાનો મેળવવા જેવું જ કહી શકાય. સ્ટ્રેટેજી એટલે તેમની 5 ઇન્દ્રિયોને તમે કયા ક્રમમાં વાપરવાનું પસંદ કરો છો તેની માહિતી. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તેઓ તેમની કઈ રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમનો ઉપયોગ કરે છે તે તેમની આંખો વડે જાણવાનું છે. સામી વ્યક્તિની સ્ટ્રેટેજી જાણવા માટે તમારે તેમની આંખોની હલનચલનની નોંધ લેવી પડે છે. તમને તેના આ હલનચલન પરથી એ માહિતી મળશે કે તે તેના જ્ઞાનતંત્રના કયા ભાગનો ઉપયોગ કરીને જૂની માહિતી યાદ કરે છે. દરેક વ્યક્તિની પોતાની પસંદની ખાસ મોડાલિટી હોય છે. જેમ કે કોઈ વ્યક્તિની વિઝ્યુઅલ મોડાલિટી સારી હોય તો તે બધું જ જોઈને યાદ રાખવાની ટેવ ધરાવતી હોય, અને જો કોઈની ઓડિટરી મોડાલિટી વધુ કામ કરતી હોય તો તેને એકવાર સાંભળેલું પણ યાદ રહી જતું હોય. સ્ટ્રેટેજી વિશે વધુ જાણવા માટે તમારે જે તે વ્યક્તિની પસંદગીની રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ જાણવી પડે. વ્યક્તિની આંખ પરથી મનની ભાષા વાંચી શકાય છે. તે જ રીતે તેના વાની વર્તન પરથી એ જાણી શકાય છે કે વિઝ્યુઅલ, ઓડિટરી કે કાઇનેસ્થેટિક રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ ધરાવે છે. જેમ કે વિઝ્યુઅલ મોડાલિટી ધરાવતી વ્યક્તિ મોટાભાગે બધી જ યાદોને ચિત્રના રૂપમાં સંગ્રહ કરવાનું વલણ ધરાવે છે. આ કારણે આવી વ્યક્તિઓને વાત કરતી વખતે ઘણું ઝડપથી બોલવાની આદત હોય છે. ક્યારેક આ વાતો અસ્પષ્ટ પણ લાગે, કારણ કે તેમના માનસિક પડદા પર જે ઝડપથી ચિત્રો બદલાય તે જ ઝડપથી તેઓ બોલતા હોય છે. આવી વ્યક્તિ બોલતી વખતે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે તો તેમાં પણ એવી ઉપમાઓ વધુ હશે જેમાં કોઈ પ્રકારે જોવાનો ઉલ્લેખ હોય. જેમ કે મને ઝાંખું ઝાંખું યાદ આવે છે અને એ તો દીવા જેવું સ્પષ્ટ છે. હવે ઓડિટરી મૂળ ધરાવતી વ્યક્તિની વાત કરીએ. આવી વ્યક્તિઓ સ્પષ્ટ પસંદગીની બાબતમાં વધુ ચોક્કસ હોય છે, તેથી તેમની બોલવાની ઝડપ ઓછી હશે. તેઓ વધુ લયમાં અને રણકતા અવાજમાં બોલતા હશે. ઉપમાઓ આપવાની વાત આવે તો તેમાં પણ તેમની આ રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ જણાઈ આવશે. જેમ કે મને તો આમાં યુદ્ધના ભણકારા સંભળાય છે. કાઇનેસ્થેટિક મોડાલિટીવાળા લોકો હજુ વધુ ધીરા હશે. તેઓ શબ્દ કરતાં વધારે તો શારીરિક હલનચલન અને હાવભાવથી જ તેમની લાગણીઓ વ્યક્ત કરવાનું પસંદ કરશે. તેમનો અવાજ ધીમો અને વધુ ઊંડો હશે. વળી તેમની ઉપમાઓ પણ તેવી જ હશે, જેમાં તેમની આ રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ દેખાઈ આવે. જેમ કે પાણીના રેલાની જેમ સમય વહી ગયો, અથવા કશું નક્કર કહો તો તમારી વાત સમજાય. આમ તો દરેક વ્યક્તિ ઓછા વધતા અંશે આ દરેક મોડાલિટીનો ઉપયોગ કરે છે, પરંતુ દરેકમાં કોઈ એક મોડાલિટી વધુ અસરકારક હોય છે. જ્યારે તેની સામેની વ્યક્તિની સ્ટ્રેટેજી જાણવા માંગતા હો ત્યારે તેના માટે આ વધુ અસરકારક મોડાલિટી કઈ છે તે જાણવું તમારા માટે જરૂરી બની જાય છે. માની લો કે કોઈ વ્યક્તિ બાબતે સામી વ્યક્તિએ કોઈ નિર્ણય લેવાનો છે અને તમે તેની સાથે વાતચીત કરીને એવા પ્રયોગો કરી રહ્યા છો કે તે નિર્ણય તમને પણ લાભદાયી થાય. આ સમયે તમે તેની સાથે કઈ રીતે વાતચીત કરશો? જો તેની રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ વિઝ્યુઅલ પ્રકારની હોય તો તમારે તમારા વિચારો વ્યક્ત કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું રહે. નહીં તો એવું બને કે તમે તેની સાથે કલાકોના કલાકો સમજાવટના સૂરમાં વાત કરતા રહો અને તેના સુધી તમારો સંદેશ પહોંચે જ નહીં, કારણ કે તેની ઓડિટરી મોડાલિટી તો નબળી છે અને તમે તો તમારા મુદ્દા તેને સંભળાવી રહ્યા છો.
તમારે તો એવી રીતે વાત કરવાની હતી જેથી તે નિર્ણય લેવાના ફાયદા તેની આંખ સામે દેખાય. લોકોને માત્ર જોઈને અથવા તેની વાતો સાંભળીને પણ તમે તેની અસરકારક રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અંગે પૂરતી માહિતી મેળવી શકો છો. NLP તમને આ રીતે કોઈના મનમાં ડોક્યું કરીને ત્યાં શું ચાલી રહ્યું છે તે જાણી શકવા માટે સમર્થ બનાવી શકે તેમ છે. મનમાં ડોક્યું કરવાની બારી એટલે આંખો. જો હું તમને પૂછું કે તમારા 12મા જન્મદિવસે મંગાવેલી કેકનો રંગ કયો હતો, તો તમે સહેજ વિચારીને જવાબ આપી શકશો. મોટાભાગે તો આ માહિતી યાદ કરતી વખતે તમારી આંખો ઉપરની તરફ જશે અને પછી ડાબી તરફ જશે. 90% લોકોમાં આંખોનું હલનચલન આ જ પ્રકારનું જોવા મળ્યું છે. સામાન્ય રીતે જોઈને યાદ રાખેલી ચીજોને ફરીથી યાદ કરવા માટે બધા જ જમણેરી અને કેટલાક ડાબોળી લોકો પણ આ જ પ્રકારના આંખોનું હલનચલન બતાવે છે. બીજો સવાલ જુઓ. હું તમને કલ્પના કરવાનું કહું કે મિકી માઉસની દાઢી મૂછ હોય તો તે કેવો દેખાય? મોટાભાગે આ કલ્પના કરતી વખતે તમારી આંખો ઉપર તરફ અને પછી જમણી તરફ ફરી હશે. જ્યારે કોઈ દ્રશ્યની કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યારે તમારી આંખો આ પ્રકારનું હલનચલન બતાવે છે. તમે જોઈ શકશો કે આ તારણો પરથી વ્યક્તિ ક્યારે શું વિચારે છે અને કઈ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ ઉપયોગ કરે છે તે જાણવામાં મદદ મળી શકે છે. આપણે હમણાં જ જોયું કે સ્ટ્રેટેજી એટલે મન સમક્ષ રજૂઆતનો ક્રમ. આજની માહિતી તમને કોઈની સ્ટ્રેટેજી જણાવવા માટે પૂરતી થઈ પડશે. તમારે પ્રયોગ કરવો હોય તો નીચે કેટલાક સવાલો આપ્યા છે. તમે તે સવાલો પૂછો અને પૂછતી વખતે સામી વ્યક્તિની આંખોનું અવલોકન કરો અને આ રીતે તેના મનની ભાષામાં વાંચવાનો પ્રયત્ન કરો. કઈ માહિતી યાદ કરાવવી? વિઝ્યુઅલ મોડાલિટીના ઉપયોગની યાદ રાખેલી જૂની કોઈક ઘટનાને ફરી યાદ કરાવી. કેવા પ્રશ્ન પૂછી શકાય? તમારા ઘરમાં કેટલી બારીઓ છે? સવારે ઉઠતા વેંત તમારી નજર શેના પર પડે છે? તમારા ઘરનો સૌથી અંધિયારો ભાગ કયો છે? તમારા કયા મિત્રના વાળ સૌથી ટૂંકા છે? તમારી પહેલી સાયકલ કયા રંગની હતી? તમારા બેડરૂમમાં કયા કયા રંગો જોવા મળે છે તે યાદ કરીને જણાવો. 2. વિઝ્યુઅલ મોડાલિટીના ઉપયોગથી આંખની સામે કલ્પનાથી કોઈ ચિત્ર ખડું કરવું. જો તમારા ચહેરા પર 3 આંખ હોત તો તમે કેવા દેખાતા હોત? પોલીસને સિંહ જેવું મોં, બાજ જેવી પાંખ અને સસલા જેવી પૂંછડી હોત તો તે કેવો દેખાત? તમારા શહેરની ક્ષિતિજ પરથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા હોત તો શહેર કેવું દેખાત? તમારા વાળ સોનેરી રંગના હોત તો તમે કેવા દેખાત? 3. ઓડિટરી મોડાલિટીના ઉપયોગથી યાદ રાખેલી જૂની ઘટનાને ફરી યાદ કરવી. આજે સવારે તમે સૌથી પહેલાં શું બોલ્યા હતા? આજે સવારે ઉઠતા વંતે કોઈકનો કયો શબ્દ તમારા કાને પડ્યો હતો? તમે નાના હતા ત્યારે તમને કયું ગીત સાંભળવું સૌથી ગમતું હતું? કુદરતનો કયો અવાજ તમને સૌથી વધુ ગમે છે? આપણા પ્રતિજ્ઞા પત્રમાં ચોથી નીતિ કઈ છે? તમારા મનગમતા જોડકણાનો 9મો શબ્દ કયો છે? તમે જોયેલા કોઈ ધોધના અવાજની કલ્પના કરો. તમારી કારનો દરવાજો બંધ કરતી વખતે કયો દરવાજો સૌથી ઓછો અવાજ કરે છે? તમારી પરિચિત હોય તેવી કઈ વ્યક્તિ ખૂબ મીઠો અવાજ ધરાવે છે? 4. ઓડિટરી મોડાલિટીનો ઉપયોગથી કલ્પના કરીને કોઈ અવાજ સંભળાતો હોવાની કલ્પના કરવી. જો તમને કોઈ ઐતિહાસિક વિભૂતિ સાથે વાત કરવાનો મોકો મળે તો તમે તેને કયો પ્રશ્ન પૂછશો? તમને પૂછવામાં આવે કે અણુયુદ્ધથી બચવા માટે શું કરવું પડશે તો તમે તેનો શું જવાબ આપશો? તમારી કારનું હોર્ન વાંસળી જેવા સૂરમાં વાગતું હોય કલ્પના કરો. 5. ઓડિટરી મોડાલિટીના ઉપયોગથી જાત સાથેની વાત સાંભળવી. તમારી કલ્પનાને એક પ્રશ્ન પૂછો કે જીવનના આ તબક્કે અત્યારે તમારા સૌથી અગત્યનો શું છે? 6. કાઇનેસ્થેટિક મોડાલિટીના ઉપયોગથી અમુક લાગણીઓનો અનુભવ. જો તમારી હથેળીમાં બરફનો ટુકડો ઓગળતો હોય તો તમને કેવી લાગણી થશે? આજે સવારે પથારીમાંથી બહાર નીકળતી વખતે તમે કેવું અનુભવતા હતા?
જ્યારે તમે છેલ્લે દરિયા કિનારાની મુલાકાત લીધી હતી ત્યારે પાણી કેટલું ઠંડુ હતું? વ્યક્તિ પોતાના મન સામે આંતરિક રજૂઆત કરતી વખતે પોતાની આંખના દોરા સહેજ ફેરવે છે. સામાન્ય રીતે જમણેરી લોકોમાં અહીં નીચે દર્શાવેલું આંખનું હલનચલન જોવા મળે છે. કેટલાક લોકોમાં આ જ હલનચલન ઊંટી દિશામાં થતું જોવા મળે છે. બહારની દુનિયાની આંતરિક રજૂઆત પોતાના મનમાં કઈ રીતે કરે છે તેના મન સુધી પહોંચાડવાને માટે આંખ એક છુપા રસ્તાની ગરજ સારે છે. દરેક વ્યક્તિ માટે આ છુપો રસ્તો અલગ અલગ હશે. તમે ઉપરના કોષ્ટક પરથી જોઈ શકશો કે કોઈ વ્યક્તિની આંખ ઉપરની તરફ જાય અને ડાબી તરફ ફરે તો તે પોતે જોઈની કોઈ ઘટનાને યાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો તેની આંખ ડાબા કાન તરફ જાય તો તેની સાંભળેલું કંઈક યાદ કરી રહી છે અને જો તે જમણી તરફ નીચે જુએ તો તે પોતાની કાઇનેસ્થેટિક મોડાલિટીનો ઉપયોગ કરી રહી છે. આ જ રીતે તમે બીજી પણ કેટલીક માહિતી મેળવી શકો. જો તમે કોઈ જૂની વાતને યાદ કરી રહ્યા હો તો બની શકે યાદ કરતી વખતે તમે તમારી આંખોને યોગ્ય સ્થાને ફેરવી રહ્યા ન હો. જૂની વાતો યાદ કરવા માટે તમારે ઉપરની તરફ ડાબી બાજુએ જોવાનું છે. જો તમે નીચેની બાજુ તાકતા રહેશો તો તમારી પોતાની રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ પણ તમને સહાયક બની શકશે નહીં. એકવાર તમે એ બાબત સમજી લો કે તમારી રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ કઈ બાબતને કયા અને કઈ રીતે સંગ્રહે છે તથા તેને ફરી યાદ કઈ રીતે કરી શકાય તો જૂની માહિતીઓના ખજાનાને જરૂર પડીએ ત્યારે સહેલાઈથી ફંફોસી શકાશે. 5માંથી 10% લોકો એવા હોય છે જેમના ઉપર જણાવેલી બધી જ બાબતો ઊંધી હોય છે. જો તમે કોઈ ડાબોળી વ્યક્તિને મળીને ઉપરનું કોષ્ટક ચકાસશો તો તમને ખ્યાલ આવશે કે તેમની આંખો આ જ પ્રકારનું હલનચલન બતાવતી વખતે ડાબીના બદલે જમણી બાજુ અને જમણીના બદલે ડાબી બાજુ ફરે છે. માત્ર આંખો જ નહીં, વ્યક્તિનું શારીરિક હલનચલન પણ ઘણી માહિતી આપી જાય છે. જ્યારે વ્યક્તિ છાતી ફૂલાવીને વધુ ઝડપથી શ્વાસ લેતી હોય ત્યારે તે પોતાની વિઝ્યુઅલ મોડાલિટી પાસેથી કામ લઈ રહી હોય છે. જ્યારે તેના શ્વાસોચ્છ્વાસ એકદમ સામાન્ય હોય ત્યારે તે ઓડિટરી મોડાલિટી વાપરી રહી છે તેમ કહી શકાય. જ્યારે તે કાઇનેસ્થેટિક મોડાલિટીનો ઉપયોગ કરતી હોય ત્યારે તેના શ્વાસોચ્છ્વાસ ધીમી ગતિએ થાય છે અને તે સમયે તે પેટને થોડુંક ફૂલાવીને શ્વાસ લે છે. તમે 3 અલગ અલગ વ્યક્તિના શ્વાસોચ્છ્વાસને નોંધીને આ અંગેની માહિતી ચકાસી શકો છો. આંખ અને શ્વાસ ઉપરાંત ત્રીજું મહત્વનું પરિબળ છે વ્યક્તિનો અવાજ. વિઝ્યુઅલ મોડાલિટી પર આધાર રાખનાર વ્યક્તિ તીનના અવાજે સહેજ નાકમાંથી અને ઝડપથી બોલવાની આદત ધરાવે છે. અવાજની ઝડપ ઓછી હોય, અવાજ ઊંડો અને ધીરો હોય તો તે વ્યક્તિ કાઇનેસ્થેટિક મોડ પર હોય છે તેમ કહી શકાય. વળી જો કોઈ વ્યક્તિ એક સરખા લયમાં સ્પષ્ટ અને રણકતા અવાજે અને બધું ધીમી ઝડપે બોલતી હોય તો ઓડિટરી મોડાલિટીની અસર છે તેવું સાબિત થશે. આટલું જ નહીં, તમારી મોડાલિટીની અસર તમારી ત્વચાના રંગ પર પણ પડે છે. જ્યારે તમે વિઝ્યુઅલ મોડાલિટીનો ઉપયોગ કરતા હો ત્યારે તમારો ચહેરો થોડો ફિક્કો જણાય છે. કાઇનેસ્થેટિક મોડાલિટીનો ઉપયોગ કરતી વખતેનો ચહેરો તે સમયે નાનધૂમ થઈ ગયો હોય તેમ જણાય છે. ગરદન અને માથાની છટા પણ વ્યક્તિની રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમને ખુલ્લી કરે છે. વિઝ્યુઅલ મોડમાં વ્યક્તિ તત્તાર ગરદને ઊંચું જોતી હોય છે. સહેજ ઝૂકીને સામું જોતી વ્યક્તિ ઓડિટરી મોડમાં હોય છે અને કાઇનેસ્થેટિક મોડમાં ગરદન ખાસી એવી ઝૂકેલી હોય છે. તમે જોઈ શકો છો કે અહીં તમે સામી વ્યક્તિને કોઈ સીધો સવાલ તો પૂછતા જ નથી, માત્ર આડકતરા સવાલોથી તેની રિપ્રેઝેન્ટેશનલ સિસ્ટમ અંગે માહિતી મેળવી છે. છતાં તમને તેના વિશે કેટલી બધી જાણકારી મળી ચૂકી છે. એનું મન કેવી રીતે વિચારે છે અને શું રિસ્પોન્સ આપે છે તેના વિશે તેના કરતાં પણ વધુ હવે તમે જાણો છો. VR એટલે વિઝ્યુઅલ રિમેમ્બર. જો ચીજો પહેલાં જોઈ હોય તેને તેવા જ રૂપમાં યાદ કરવી. આ પ્રકારની યાદશક્તિને સમજવા માટે એવો સવાલ પૂછી શકાય: તમારી માતાની આંખોનો રંગ કેવો હતો? તમારો કોટ શાના જેવો દેખાય છે? VC વિઝ્યુઅલ કન્સ્ટ્રક્ટેડ. જો ચીજો પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવું કાલ્પનિક ચિત્ર બનાવીને નજર સામે પ્રકટ કરવું, હકીકતમાં હોય તેના કરતાં અલગ કલ્પના કરવી. આ પ્રકારની યાદશક્તિને સમજવા માટે એવા સવાલો પૂછી શકાય: કેસરી રંગના હિપ્પોપોટેમસ પર જાંબલી રંગના તબક્કા હોય તો તે કેવો લાગે?
સાત સૂંઢવાળો એરાવત કેવો દેખાતો હશે? AR ઓડિટરી રિમેમ્બર્ડ. પહેલાં સાંભળેલા અવાજો યાદ કરો, જેમ કે છેલ્લે તમે શું કહ્યું હતું. તમારા એલાર્મનો અવાજ કેવો છે? AC ઓડિટરી કન્સ્ટ્રક્ટેડ. કદી ના સાંભળેલા શબ્દો સાંભળવાની કોશિશ કરો. નવા અવાજોને સાંભળવાની કોશિશ કરો, જેમ કે જો તમને અત્યારે જ કોઈ નવું ગીત જોડવાનું કહેવામાં આવે તો તેનો અવાજ કેવો હશે? ઇલેક્ટ્રિક ગિટારમાંથી આવતા સાયરનના અવાજની કલ્પના કરો. AD ઓડિટરી ડિજિટલ. જાત સાથે વાત કરો, જેમ કે તમે હંમેશા તમારા મનને જે કહેતા આવ્યા છો તે શબ્દ ફરી કહો. K એટલે કાઇનેસ્થેટિક. લાગણીઓને શરીરથી કે મનથી અનુભવો. સ્પર્શ, તાપમાન, સ્નાયુઓની હલનચલન. ખુશ હોવ ત્યારે કેવી અનુભૂતિ થાય છે? દોડતા હોવ ત્યારે કેવી અનુભૂતિ થાય છે? કાંટાળા ફળને સ્પર્શો ત્યારે કેવી અનુભૂતિ થાય છે? સામી વ્યક્તિની સ્ટ્રેટેજી સમજવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેને આવા સાદા પરંતુ અનુરૂપ સવાલ પૂછો. સ્ટ્રેટેજી અંગેની માહિતી તો દગને પગને કામ આવશે, કારણ કે હકીકતમાં દરેક કાર્ય માટે ચોક્કસ સ્ટ્રેટેજી હોય છે જ. હું તમને અહીં તેમાંથી કેટલાક વિશે જણાવવાનો છું. આ મુદ્દો શીખવા માટે માત્ર આ બધું સાંભળવા પૂરતું નથી. તમે ખરેખર કોઈકની સાથે બેસીને તેની સ્ટ્રેટેજી સમજવા માટેના પ્રયોગ કરો. સ્ટ્રેટેજી સમજવાના સૌથી પહેલું પગલું એ છે કે સૌપ્રથમ તો તે વ્યક્તિને તેની એકદમ સ્વસ્થ માનસિક સ્થિતિ સાથે એકરૂપ થઈ જવા દો. આપણે તેને અહીં એસોસિએટેડ સ્થિતિ તરીકે ઓળખીશું. જ્યારે તે આ રીતે પૂર્ણપણે સ્વસ્થ માનસિક સ્થિતિ સાથે એકરૂપ થઈ જશે, ત્યારે માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ ઉપર જણાવેલી બધી જ તરકીબો દ્વારા પોતાની જાતને એકદમ સાચી રીતે પ્રકટ કરશે. વ્યક્તિનું આવા એસોસિએટેડ સ્થિતિમાં હોવું તે તેની સ્ટ્રેટેજી સમજવા માટે સખત જરૂરી છે. જે રીતે સોકેટમાં પ્લગ ભરાવ્યા વગર એકેય ઇલેક્ટ્રિક ઉપકરણ વાપરી ન શકાય, તે જ રીતે જો વ્યક્તિ તેની આ એસોસિએટેડ સ્થિતિમાં ન હોય તો તેની પાસેથી તેની સ્ટ્રેટેજી અંગેની માહિતી મેળવવી શક્ય બનતી નથી. કારણ કે અહીં તમારે સીધી વાતચીત દ્વારા કોઈ માહિતી મેળવવાની નથી. તમારે બધું જ અવલોકન તેના અજાણતા જ થયેલા હલનચલન પર જ આધારિત છે. આપણે ફરી સૌથી સ્વાદિષ્ટ કેકની ફરી યાદ કરી લઈએ. જો તમે તેના શેફની બાજુમાં ઊભા હો અને તેને પૂછો કે આટલી સ્વાદિષ્ટ કેક કેવી રીતે બનાવી શકાય, તો શક્ય છે કે તે તમને સરળ શબ્દોમાં તેનો જવાબ ન આપી શકે, કારણ કે કેક બનાવતી વખતે તો તે પોતાની કાઇનેસ્થેટિક મોડાલિટી પાસેથી કામ લેતા હોય છે. કઈ વસ્તુનું કેટલું પ્રમાણ લેવાનું થશે તે તેના શબ્દોમાં રજૂ ન કરી શકે. તમારે અહીં તેમની પાસેથી અલગ રીતે માહિતી કઢાવવાની છે. તમે તેને કહો કે તમારી દેખતા જ કેક બનાવે. પછી તમે શેફ શું કરે છે તેનું બારીકાઈથી અવલોકન કરશો. તેને કઈ વસ્તુઓ કેટલા પ્રમાણમાં લીધી અને એક પછી એક કયા પગલાં લીધા, તે બધું જ તમે નોંધી શકો. આમ તમારી પાસે સૌથી સ્વાદિષ્ટ કેક બનાવવાની પદ્ધતિ આવી ગઈ. કોઈકની સ્ટ્રેટેજી સમજવા માટે તમારે આ જ રીતે કામ કરવું જોઈએ. શેફને જેમ રસોડામાં પહોંચાડ્યો તેવી જ રીતે તમારે જે તે વ્યક્તિને તેની એવી એસોસિએટેડ સ્થિતિમાં પહોંચાડવો પડે જ્યાં તે તેની સ્ટ્રેટેજી આપમેળે તમારી સામે રજૂ કરતો હોય. એ પછી તમારે તેની કાર્યશૈલીના ક્રમને નોંધવાનો રહેશે. માની લો કે તમે કોઈ વ્યક્તિ કેવી રીતે ઉત્સાહિત થાય છે તે તેની પાસેથી જાણવા માંગતા હો. તમારે પ્રશ્ન પૂછીને તેની એવી માનસિક સ્થિતિમાં નહીં જવી પડે જ્યાં તેને ખૂબ ઉત્સાહનો અનુભવ થાય. પછી તમે તેને પ્રશ્ન પૂછી શકો કે શું જોવાથી, સાંભળવાથી કે કંઈક અનુભવવાથી તેને આટલો ઉત્સાહ જાગ્યો. આમ તમે તેની મોડાલિટી અને ઉત્સાહિત બનવાની પ્રેરણા આપનાર વિચારોનો ક્રમ પણ જાણી શકશો. તમારે કોઈક વ્યક્તિની ઉત્સાહિત થવાની સ્ટ્રેટેજી જાણવી હોય તો સૌથી પહેલાં તે વ્યક્તિને પોતાની ઉત્સાહની લાગણી સાથે ઓતપ્રોત થઈ જાય તેવી માનસિક સ્થિતિમાં લાવો. તે માટે તમે તેને એમ પૂછી શકો કે તેઓ જ્યારે ખૂબ ઉત્સાહમાં હતા એવા કોઈ સમયને કે પ્રસંગને યાદ કરે. આ સવાલનો જવાબ આપતી વખતે તમારે તે વ્યક્તિની આંખો, શ્વાસોચ્છ્વાસ અને ચહેરા પર ધ્યાન આપવાનું છે. તમને યાદ હશે જ કે આ બધી જ બાબતો પણ કેટલીક નહીં કહેની વાતો છતી કરતી હોય છે. તેને પોતાને પણ આ અંગે જાણકારી હશે નહીં, તેથી તેના આ ફેરફાર ઘણા જ ઝડપી હશે. તમારે સવાલો એટલા ધીમી રીતે પૂછવાના છે
કે તમે આ ફેરફારોને સરળતાથી નોંધી શકો. એવું પણ બની શકે કે તમારા અચાનક આવા સવાલથી તેને તાત્કાલિક કોઈ જવાબ સૂઝે નહીં. તમારી માટે આ એક સિગ્નલ છે કે આ વ્યક્તિ હજી એવી માનસિક સ્થિતિમાં પહોંચી નથી જ્યાંથી તમે તેની સ્ટ્રેટેજી સમજી શકો. તમે ફરી તમારો પ્રશ્ન સહેજ વિગતે પૂછશો, જેથી તે વ્યક્તિ પોતાના ભૂતકાળના કોઈક ઉત્સાહભર્યા વર્તન સાથે એકરૂપ થઈ શકે. હવે તમે તેને પૂછી શકશો કે તે પ્રસંગ પહેલાં એવું તે શું બન્યું હતું, જેથી તેમને કંઈક કરવાનો આટલો બધો ઉત્સાહ જાગ્યો હતો. તમે તમારો પ્રશ્ન થોડી છણાવટથી સમજાવી શકો કે તેઓએ કંઈક જોઈને, કંઈક સાંભળીને કે કંઈક અનુભવીને પ્રેરણા મેળવી હતી, તે તમને જણાવે. માની લો કે તેણે જવાબ આપ્યો કે કોઈકનું પ્રેરણાત્મક ભાષણ સાંભળીને તે પ્રોત્સાહિત થયો હતો. તમે તરત સમજી શકશો કે તેની આ મોડા નીતિને ઓડિટરી એક્સટર્નલ એટલે કે AE કહી શકાશે. હવે તમે તેને કોઈક દ્રશ્ય બતાવીને પ્રોત્સાહિત કરવાનું વિચારશો નહીં. તેને તો સાંભળેલા શબ્દો કે અવાજ વધુ સ્પર્શે તે તમે જાણી લીધું છે, પણ આ તો હજી પહેલું પગથિયું હતું. તેના પ્રોત્સાહિત થવાની ક્રિયાનો આખો ક્રમ જાણવાનું હજુ બાકી છે. બાહ્ય રીતે તેને કોઈક ભાષણ સાંભળ્યું, પરંતુ જાત સાથે વાત કરતી વખતે તેને આંતરિક રજૂઆત કેવી રીતે કરી હતી તે જાણવાનું બાકી છે. હવે તમે પ્રશ્ન પૂછો કે તેને તે ભાષણ સાંભળ્યા પછી શું કર્યું. તેની આંખોની સામે કોઈક ચિત્ર વિઝ્યુઅલાઇઝ થયું કે તેને પોતાને જાતને કંઈક કહ્યું. જો તે કહે એ તેની આંખો સામે કોઈક એક ચિત્ર ખડું થયું, તો તમને તેની સ્ટ્રેટેજીનું બીજું સ્ટેપ પણ મળી ગયું છે. એ છે વિઝ્યુઅલ ઇન્ટરનલ એટલે કે VI. કદાચ આ ચિત્રથી તમે પોતાના મનમાં કલ્પેલા દ્રશ્ય પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતો હશે તેમ બની શકે. તમારો હવે પછીનો પ્રશ્ન એ હશે કે ભાષણ સાંભળ્યા પછી અને મનોમન ચિત્ર કલ્પ્યા પછી તેણે શું કર્યું. આ જવાબ એની આખી સ્ટ્રેટેજીને તમારી સામે છતી કરી નાખે છે. જો તે કહે કે મનમાં ને મનમાં ચિત્ર કલ્પ્યા પછી તેમને અંદરથી જ પ્રેરણા મળી, તો તમે સમજી શકશો તેમની સ્ટ્રેટેજીનું છેલ્લું પગથિયું KI છે. આ તમારી પાસે તેની આખી સ્ટ્રેટેજી આવી ગઈ છે. AE, VI, KI. મોટાભાગના લોકો કોઈક બહારની એક્સાઇટનેસથી શરૂઆતમાં ઉત્સાહિત થાય છે અને આંતરિક રીતે 2 થી 3 વાર ઉત્તેજના મેળવે છે, પછી સક્રિય બને છે. કેટલીકવાર લોકોની સ્ટ્રેટેજી એવી હોય છે કે 10 થી 15 વાર આંતરિક ઉત્તેજના મેળવ્યા બાદ તેઓ સક્રિય બને છે. હવે જ્યારે તમે એમની સ્ટ્રેટેજીનો ક્રમ જાણી લીધો છે, ત્યારે માત્ર સબમોડાલિટી જાણવાની બાકી રહી. તમે તેને ધીરે રહીને પૂછો કે તેમને એવું શું સાંભળ્યું હતું જેના લીધે તેમને પ્રેરણા મળી. એ વ્યક્તિનો અવાજ કે લય પ્રેરણાદાયી હતા કે તેમના શબ્દો તમને સ્પર્શી ગયા. તે ભાષણની ઝડપ કેવી હતી. એકદમ જોશભર્યા શબ્દ સાથે ઝડપથી બોલાયું હતું કે ધીમે ધીમે બોલાયું હતું. તે વિશાળ હતું, રંગીન હતું કે સાદું હતું. આ ચિત્ર કલ્પ્યા પછી એમને જે ઉત્સાહ થયો એ વખતે એમને કેવી લાગણી થઈ, એ અંગે પણ વિગતે માહિતી પૂછવાનું ભૂલશો નહીં. જો તમે આ બધું જ એકદમ ચોકસાઈભરી રીતે કરી રહ્યા હશો, તો આ આખી સ્ટ્રેટેજીના વર્ણનની અંતે તે વ્યક્તિ ખરેખર જોશમાં આવી ગઈ હશે. અહીં તમે તેની સ્ટ્રેટેજીનો ક્રમ અને સબમોડાલિટીને પૂરેપૂરું માન આપ્યું છે. આ બંને બાબતો કેટલી મહત્વની છે તે ચકાસવા માટે એકાદ વાર આ ક્રમ ઊંડો કરીને તેની સાથે વાત કરી જુઓ. તમે જોશો કે AE, VI, KE નો ક્રમ બદલાય તો તે વ્યક્તિને પ્રોત્સાહિત કરી શકાતી નથી. તમને થશે કે આ રીતે કોઈકની સ્ટ્રેટેજી અંગે માહિતી મેળવતા કેટલો સમય લાગે. તેનો જવાબ તો તમારે કેટલી ઝીણી વિગતો જોઈએ છે તેની પર આધારિત છે. કેટલીકવાર તો એકાદ મિનિટમાં જ તમે કોઈકની સ્ટ્રેટેજી જાણી શકો અને તેને પ્રોત્સાહિત કરી શકો. માની લો કે તમે એક દોડ સ્પર્ધાના કોચ છો. તમારે આ AE, VI, KI સ્ટ્રેટેજી ધરાવતી વ્યક્તિને દોડમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાની છે. તમે શરૂઆત કેવી રીતે કરશો. તમે તેને દોડવાના ટ્રેક બતાવીને તેનો ઉત્સાહ વધારશો કે થોડું જોગિંગ કરવાનું કહેશો, જેથી તેને દોડવાનું મન થાય. જો તમે આમાંથી કંઈક પણ કરશો તો કોઈ જ ફેર પડશે નહીં, કારણ કે તે વ્યક્તિ તો ઓડિટરી મોડાલિટીથી પ્રબળ છે અને તમે તો તેને કંઈક બતાવીને તેની વિઝ્યુઅલ મોડાલિટીને ઉત્તેજિત કરવાની અથવા થોડું દોડાવીને તેની કાઇનેસ્થેટિક મોડાલિટીને ઉત્તેજિત કરવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા છો.
તેના બદલે તમારે તેને કંઈક સંભળાવીને ઉત્તેજના પૂરી પાડવી જોઈએ. અહીં તમે જાણો છો કે ઓડિટરી મોડાલિટીવાળા લોકો સહેજ ધીમા અવાજે અને ઓછી ઝડપે વાત કરે છે. વળી રણકતો અવાજ તેમની ખાસ નિશાની હોય છે. તેથી તમે જે પણ કંઈક કહેવાનું શરૂ કરો એ તમારે સાવ ધીમા અવાજમાં કહેવું જોઈએ. તમારે એને કહેવું જોઈએ, આ ટ્રેક અંગેની ઘણી વાતો તમારે સાંભળવામાં આવી હશે. આજકાલ તો ચોરીને ચોટે અહીંની ટ્રેનિંગની ચર્ચા ચાલે છે. અહીં ભાગ લેનારાઓને મોટો ફાયદો એ મળે છે કે અહીંના પ્રેક્ષકો ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહિત કરે છે. સતત તાલીઓનો ગડગડાટ ચાલતો હોય પછી ખેલાડી જોશમાં ન આવે તો જ નવાઈ. ગમે તેટલા થાકેલા ખેલાડી પણ પૂરજોશમાં આવીને ફિનિશ લાઇન સુધી પહોંચવામાં પોતાનું પૂરેપૂરું બળ લગાવી દે છે. ચિચિયારીઓથી ભરેલું આવું ગ્રાઉન્ડ તો મેં મારી આખી કારકિર્દીમાં ક્યાંય જોયું નથી. તમે જોઈ શકશો કે આ એ ભાષા છે, જે ભાષા એ વ્યક્તિને જોશમાં લાવવા માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. એવું મન જે ભાષા પ્રાપ્ત કરે છે, એ જ ભાષામાં અને એ જ સૂરમાં તમે બોલી રહ્યા છો. સ્ટ્રેટેજીને બીજા પગથિયા રૂપે તમે જે કંઈ પણ કહ્યું તેનું દ્રશ્ય તેના મનોજગતમાં દેખાશો. તમે માત્ર એટલું જ કહી દો કે આવા ઉત્સાહજનક વાતાવરણમાં ટ્રેક પર તમે દોડતા હો તો તમને કેવું લાગે? જીવનનો આ એક અનુભવ લેવા જેવો ખરો કે નહીં? તમે સમજી શકશો કે હવે તે વ્યક્તિ બીજા તબક્કામાં પોતાની જાતને તે ટ્રેક પર દોડતી જોઈ રહી હશે અને એનો ઉત્સાહ ઉત્તરોત્તર વધી રહ્યો હશે. જો તમે તમારો બિઝનેસ ધરાવતો હો તો તમને ખ્યાલ હશે કે તમારા કર્મચારીઓને વધુ સારું કામ કરવા માટે પ્રેરવા એ કેટલું મુશ્કેલ કામ છે. વળી જ્યારે આ રીતે ઉત્સાહ વધારવાની સ્ટ્રેટેજીની વિવિધતા જાણશો ત્યારે સૌથી પહેલી મૂંઝવણ એ થશે કે દરેક કર્મચારીની રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અલગ હોય છે. તો શું દરેકને અલગ બોલાવીને વાતચીત કરવી? વ્યવહારિક રીતે આ તદ્દન અશક્ય છે. જો તમે આવા સમયે માત્ર તમારી સ્ટ્રેટેજી મુજબ વાતચીત કરો તો એ માત્ર એવા જ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડશે જેમની સ્ટ્રેટેજી તમારી સાથે મેળ ખાતી હોય. તમે ગમે તેટલી પ્રેરણાદાયી વાતચીત કરો, સુમેળભર્યો સંવાદ સાધવાની કોશિશ કરો, પરંતુ દરેકનો ગ્રાસ્પિંગ પાવર અલગ અલગ રીતે જાગૃત થવાનો છે. તેથી અલગ અલગ વ્યક્તિ માટે કોઈ એક સ્ટ્રેટેજી કામ આપશે નહીં. આવા સંજોગોમાં તમે શું કરશો? સ્ટ્રેટેજી વિશે આટલું બધું જાણી ચૂક્યા છો તો તમને આ બે વિચાર તો અવશ્ય આવ્યા હશે. પહેલો વિચાર એ કે કોઈને પણ પ્રોત્સાહન આપતી વખતે એવી રીતે વાત કરવી જોઈએ જેથી દરેકને ગ્રહણ કરવા માટે કંઈક ને કંઈક મળી રહે. તેથી તમારા સંવાદમાં તમારે ઓડિટરી, વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક એમ ત્રણેયનો સમાવેશ કરવાનો છે. તમે તેમને કોઈક વાત સુંદર રીતે કહી સંભળાવો, કોઈક વાત દેખાડીને રજૂ કરો અને કોઈક મુદ્દે એવી રીતે રજૂ કરો જે તેઓ અનુભવી શકે. આ રીતે તમે ત્રણેય પ્રકારના લોકોને તમારા પ્રભાવમાં લાવી શકશો. બીજો મુદ્દો એ છે કે ક્યારેય તો તમારે દરેક કર્મચારી સાથે વ્યક્તિગત રીતે સંકળાવવું જ પડશે. તેનો પણ અન્ય કોઈ વિકલ્પ નથી. એકવાર બધા જ કર્મચારીઓને સાથે બોલાવીને ઉપર જણાવ્યા મુજબનો એક સંવાદ સાધી લો, પછી વ્યક્તિગત રીતે દરેકને મળીને તેમની સ્ટ્રેટેજી જાણીને તેમનો ઉત્સાહ વધારો. તે સૌથી યોગ્ય વિકલ્પ બની રહેશે. સ્ટ્રેટેજી સમજવી. જ્યારે તમને કોઈ ચોક્કસ અનુભવ થયો હોય તે સમયે તમે યાદ કરી શકશો. તમે તે ચોક્કસ સમય યાદ કરી શકશો. તમે તે સમયમાં પાછા ફરીને તે અનુભવ ફરીવાર લો. તેને તે માનસિક સ્થિતિમાં લઈ જાઓ. તમે તે સમયમાં હતા ત્યારે તેને તે જ માનસિક સ્થિતિમાં સ્થિર કરો. તમને તેવો અનુભવ થવા પાછળનું પહેલું કારણ શું હતું? તમે એવું કંઈ જોયું, કંઈ સાંભળ્યું કે કંઈક ખાસ સ્પર્શ? તે પછી શું બન્યું જેથી તમને એવી અનુભૂતિ થઈ? સ્ટ્રેટેજીનો ક્રમ. તમે મનમાં તેનું ચિત્ર કલ્પ્યું, તમે મનોમન કંઈક કહ્યું, તમે કોઈ લાગણી અનુભવી. એ પછી શું બન્યું જેથી તમને એવો અનુભવ થયો? તમે મનમાં તેનું ચિત્ર કલ્પ્યું, તમે મનોમન કંઈક કહ્યું, તમે કોઈક લાગણી અનુભવી કે કંઈક બીજું થયું. તમને એ અનુભવ થયા પછી શું થયું? તે પેલી માનસિક સ્થિતિમાં પહોંચી ગયેલા છે કે નહીં તે ચકાસો. જો હા, તો તમે તેની સ્ટ્રેટેજી સમજી લીધી છે. જો ના, તો આ જ રીતે વધુ પૂછવાનું ચાલુ રાખો.
હવે તમારે તેની સબ મોડાલિટી સમજવાની છે. જો તેની સ્ટ્રેટેજીનું પહેલું પગથિયું વિઝ્યુઅલ હોય તો પૂછો. તેણે શું જોયું તે અંગે તમને જણાવે. પછી તમે વધુ સવાલ પૂછો કે તે ચિત્રનું કદ કેવડું હતું, તેજસ્વીતા કેવી હતી, કઈ રીતે ફરતું હતું. આ જ રીતે પ્રશ્નો પૂછીને તેની બધી જ સબ મોડાલિટી અંગે વિગતો એકઠી કરી લો. પછી તમે તેને જે કંઈ કરવા માટે પ્રેરવા માંગતા હો તેને આ જ ક્રમમાં અને આ જ સબ મોડાલિટીનો ઉપયોગથી જણાવો. પછી તમારા આ પ્રયોગની સફળતા ચકાસો. અત્યાર સુધી તો ઉત્સાહ વધારવાના માત્ર એક ઉદાહરણ દ્વારા આપણે સામે વ્યક્તિની સ્ટ્રેટેજી સમજવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અનેક કાર્યો માટે આવી સ્ટ્રેટેજી હોઈ શકે છે. એ માટે આપણી પાસે દરેક પગને વધુ માહિતીની જરૂર પડશે. માત્ર મોડાલિટી જ નહીં, વધુ વિગતવાર સબ મોડાલિટી પણ જાણવી પડશે. આ વાત સમજવા માટે આપણે વ્યક્તિની ખરીદી કરવા પાછળ પ્રેરણાની સ્ટ્રેટેજીની ચર્ચા કરીએ. દાખલા તરીકે, તે વ્યક્તિની પ્રભાવી મોડાલિટી વિઝ્યુઅલ પ્રકારની છે, તો હવે સબ મોડાલિટી નક્કી કરતી વખતે આપણે એ જોવું જોઈએ કે તે શું જોઈને વસ્તુ ખરીદવા પ્રત્યે આકર્ષિત થાય છે. તેને તે વસ્તુનો રંગ આકર્ષે છે કે એકદમ વિશાળ પોસ્ટર જોઈને તે ખરીદવાનું તેને મન થાય છે. મોટી ડિઝાઇન તેને લંચાવે છે ખરી? હવે આ જ વ્યક્તિ જો ઓડિટરી મોડાલિટી ધરાવતી હોય તો કયા પ્રકારના અવાજે તેને ખરીદી કરવા પ્રેરે છે? બીટ્સ સાથે લયબદ્ધ વાગતું ફાસ્ટ મ્યુઝિક કે ધીમું ધીમું વાગતું સુરમય સંગીત? તેને માદક અવાજ ગમે છે કે જોશભર્યો અવાજ? તમે સમજી શકશો કે આ બધી જ માહિતીઓ તમને વધુ ચોક્કસ સબ મોડાલિટી અંગે જણાવે છે. ખરીદીની વાત કરી તો તેની સાથે વેચાણની પણ વાત કરી લઈએ. સેલ્સમેન માટે તો સામી વ્યક્તિને સ્ટ્રેટેજી સમજવી સૌથી વધુ જરૂરી છે. કેટલાક સેલ્સમેન આ કામ ખૂબીપૂર્વક કરી શકે છે. તે માત્ર એક બે સવાલ પૂછીને જ ગ્રાહક સાથે એવો તાલમેલ બેસાડી દે છે કે ગ્રાહકની સ્ટ્રેટેજી તેમને તરત જ સમજાઈ જાય અને સેલ્સમેન આગળની બધી જ વાતચીત ગ્રાહકને એ સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને જ કરે. આ સેલ્સમેન્સ એ રીતે જ વાત શરૂ કરે છે. મેં જોયું કે તમે પેલી ચોક્કસ કંપનીનું જ કોપી મશીન વાપરો છો સર. તમે આ કંપની કેમ પસંદ કરી? તમે આ કંપનીમાં એવું શું જોયું કે પછી તેના અંગે કંઈ વાંચ્યું, અથવા તમે આ કંપની વિશે કંઈક સાંભળ્યું કે પછી તમને આ મશીનનો કંઈક બહુ સારો અનુભવ થયો? હવે તમે જોઈ શકશો કે ગ્રાહકના જવાબ પરથી સેલ્સમેન તેની મોડાલિટી જાણી લેશે અને પોતાની પ્રોડક્ટ બતાવતી વખતે ગ્રાહકની સ્ટ્રેટેજી અનુસાર જ તેની રજૂઆત કરશે. બીજી તરફ ગ્રાહકો પોતાની ખરીદી બાબતે ચોક્કસ પ્રકારનો આગ્રહ સેવતા હોય છે. હું પણ તેમાંથી બાકાત નથી. કોઈ કામ ખોટી રીતે કરવાના અનેક રસ્તાઓ હોઈ શકે, પરંતુ સાચી રીતે કરવાનો તો એક જ રસ્તો હોય છે. જો સેલ્સમેન ખૂબ ચોકસાઈપૂર્વક ગ્રાહકની સ્ટ્રેટેજી જાણવા ઈચ્છતો હોય તો તેને ગ્રાહકની ભૂતકાળમાં ખરીદી કરવાની ઈચ્છા જાગી હોય તેવી માનસિક સ્થિતિમાં નહીં જવો પડે. તે સમયે ખરીદવાનો નિર્ણય લેવા માટે કયા પ્રકારના પરિબળોએ અસર કરી હતી તે જાણવું પડે. જો સેલ્સમેન આટલી માહિતી મેળવી શકે તો ગ્રાહકની ચોક્કસ જરૂરિયાત અંગે પણ ખરો અંદાજ લગાવી શકશે. આ માહિતીની મદદથી તે ગ્રાહકની જરૂરિયાતને સંતોષવાનો પૂરો પ્રયત્ન કરી શકશે અને તે સંભવિત ગ્રાહકને પોતાના કાયમી ગ્રાહકમાં પરિવર્તિત કરી શકશે. જો તમે આ રીતે સ્ટ્રેટેજી સમજવાના એક્સપર્ટ થઈ જાઓ તો તે જાણવામાં વર્ષો અને મહિનાઓ વીતી જતા હોય છે તે ઘડીના છઠ્ઠા ભાગમાં જાણી શકો. એક સમય હતો કે જ્યારે હું 100 કિલોથી વધારે વજનનું ભારેખમ શરીર ધરાવતો હતો. કારણ બીજું કંઈ નહીં પણ મારી વધુ પડતી ખાવાની આદત જ હતી. પરંતુ જ્યારે હું તેના પ્રત્યે સજાગ થયો ત્યારે એટલું ચોક્કસ સમજી શક્યો કે મારા કિસ્સામાં વિઝ્યુઅલ સબ મોડાલિટી કામ કરતી હતી. જ્યારે મને ભૂખ ન હોય ત્યારે પણ હું કંઈક ખાવાનું જોઉં અને લજ્જાઈને ખાઈ લઉં. હું રસ્તે જતો હોઉં અને કોઈ હોર્ડિંગ્સ પર ખાવા પીવાની ચીજોનો ફોટો જોઉં તો તરત જ મને ભૂખ લાગી જતી. હજુ 1 મિનિટ પહેલાં જ બિલકુલ ભૂખ ન હોય, પણ ફોટો જોયો નથી અને ભૂખ લાગી નથી. આવું હંમેશા થતું. જો ભૂલે ચૂકે કોઈ મને પૂછે કે તમે કંઈ ખાશો, તો મને ભૂખ છે કે નહીં તેનો વિચાર કર્યા વિના મારું મન જાતના મન ભાવતા પકવાન અંગે વિચારવા બેસી જતું. મનોમન દેખાયેલી તે બધી જ વાનગીઓ જોઈને હું લજ્જાઈ જતો અને કંઈક ને કંઈક માંગી લેતો. ટીવી જોવા બેસું અને તેમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો પણ આ જ તકલીફ. ખાવાનું જોતા વંતે જ ખોટી ભૂખ લાગી જતી
અને હું તેની પર કોઈ કાબૂ રાખી શકતો નહીં. જ્યારે મને લાગ્યું કે મારા આવા વર્તન પર કાબૂ મેળવવાની જરૂર છે, ત્યારે મેં મારી સ્ટ્રેટેજી બદલી. અહીં મેં પેની સ્વિસ પેટર્ન અપનાવી. મારી આંખ સામે જેવું કંઈ ખાવાનું તરવરે કે તરત જ મારા મેદસ્વી અને બેડોળ શરીરને હું કંપવા લાગ્યો. આવું શરીર નજર સામે આવે એટલે તરત જ કહેતો કે આ તો નહીં ચાલે. એકાદ ટંક ખાવાનું માંડીવાળું તે જ ઠીક રહેશે. પછી તરત જ ત્રીજું ચિત્ર નજર સામે લાવતો કે હું ખૂબ કસરત કરી રહ્યો છું અને ધીરે ધીરે સુદૃઢ થતો જાઉં છું. આવું કંપતી વખતે મનોમન હું મારા વખાણ કરતો. આમ કરતાં કરતાં મને કસરત કરવા જવાની ઈચ્છા જાગવા લાગી. 3 થી 4 તબક્કામાં વહેંચવામાં આ ચિત્રને હું સળંગ રીતે મનોમન જોવા લાગ્યો. ખાવાની ચીજ, મારું બેડોળ શરીર, કસરત અને સુદૃઢ શરીર. વળી વચ્ચે વચ્ચે જાત સાથે વાત કરીને તેને કંઈક દિશા નિર્દેશ પણ આપતો રહેતો. આમ વિઝ્યુઅલ તેમજ ઓડિટરી મોડાલિટીની બધી જ સબ મોડાલિટીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. ત્યારે એવું બનવા લાગ્યું કે ખાવાના જોતા વેત આ બધા જ ચિત્રો ચોક્કસ ક્રમમાં નજર સામે આવવા લાગ્યા. પછી ખોટી ભૂખને કારણે ખાવાની સમસ્યા હલ થઈ ગઈ. એટલે જ આજે હું આટલો સુદૃઢ બની શક્યો છું. તમને જરૂર જણાય ત્યાં આ જ રીતે તમારી ખોટી સ્ટ્રેટેજીને સમજીને તેને સુધારી લેવા જોઈએ. એકવાર તમે કોઈની સ્ટ્રેટેજી સમજતા શીખી લો પછી તમે તેને ઈચ્છો તે લાગણીનો અનુભવ કરાવી શકો. માની લો કે તમે હવે તેને પ્રેમનો અનુભવ કરાવવા ઈચ્છો છો. તમે હવે તેની પ્રેમ અંગેની સ્ટ્રેટેજી કઈ રીતે સરળતાથી જણાવી તે શીખી ગયા હશો. પરંતુ આ સ્ટ્રેટેજી અન્ય કરતાં કંઈક અલગ છે. અહીં તમારે 3 કે 4 તબક્કાની જરૂર પડશે નહીં. માત્ર એક ચાવીરૂપ તબક્કો પાર કરો અને પ્રેમના દરવાજાનું તારું ખુલી જશે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે પ્રેમ અંગે વ્યક્તિ માત્ર એક જ મોડાલિટી ધરાવે છે અને બાકીની મોડાલિટી અસરકારક નથી. ખરું પૂછે તો ત્રણેય મોડાલિટી દ્વારા દરેક વ્યક્તિ પ્રેમની લાગણીને માની શકે છે. અમુક પ્રકારનો સ્પર્શ, અમુક શબ્દો કે અમુક વર્તનથી સામી વ્યક્તિનો પ્રેમ સમજવો અઘરો નથી. પરંતુ આ તો આપણે એવી એક મોડાલિટી શોધવાની છે જે ખૂબ અસરકારક રીતે વર્તીને વ્યક્તિને તરત જ પ્રેમની લાગણીમાં ખેંચી જઈ શકે. તમે હવે સમજી ગયા હશો કે પ્રેમ અંગેની સ્ટ્રેટેજી સમજવા માટે તમારે શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો તમારે તે વ્યક્તિને પ્રેમની લાગણી સાથે એકરૂપ કરવા માટે એની એવી માનસિક સ્થિતિમાં લઈ જવો પડે જ્યારે તેને પ્રેમની લાગણી અનુભવી હતી. પછી તમારે એવું પૂછવું જોઈએ કે તમે ચોક્કસપણે કહી શકો કે તમને પ્રેમનો અનુભવ ક્યારે થયો હતો. એવું શું બન્યું હતું જેથી તમને આવી લાગણી જાગી હતી. કંઈ તો ચોક્કસ બન્યું હશે. ત્યારે તમારી મનગમતી વ્યક્તિ તમને કંઈક ભેટ આપતી હશે, તમને ક્યાંક ફરવા લઈ જતી હશે, નવી નવી જગ્યાઓ બતાવતી હશે અને તમારી સાથે પ્રેમભરી વાતો કરતી હશે. આ વિશે તેમનો રિસ્પોન્સ જાણીને તેમના મૌખિક જવાબ અને તેમના હાવભાવનું પણ અવલોકન કરો. અંતે સ્પષ્ટ રીતે પૂછી લેશો એ અમુક પ્રકારના સ્પર્શનું મહત્ત્વ હતું, અમુક શબ્દો મહત્ત્વના હતા, એ અમુક જગ્યા જોયા કે ફર્યાનો આનંદ મહત્ત્વનો હતો. તમે હવે તેમને પૂછી શકો કે એમને કયા પ્રકારનો સ્પર્શ પસંદ હતો. તમે જોઈ શકશો કે આ સવાલનો જવાબ આપતી વખતે તેઓ એકદમ પ્રફુલ્લિત સ્થિતિમાં પહોંચીને તમને એ સ્પર્શનું વર્ણન કરી રહ્યા હશે. મારો તો આ જાતનો અનુભવ છે. આ સવાલ સેમિનારમાં પૂછું અને જોઉં કે દરેક વ્યક્તિ માટે એક ખાસ સ્પર્શ, ખાસ નજર કે ખાસ શબ્દો હોય છે જ જે તેના મનને અચાનક પ્રેમની ભરતીનો અનુભવ કરાવે છે. પ્રેમ અંગેની સ્ટ્રેટેજી સમજવી. તમે જ્યારે ગાઢ પ્રેમ અનુભવ્યો હતો તે સમય યાદ છે? તે ચોક્કસ પળ યાદ છે? તમે તે સમયમાં પાછા ફરીને તે પ્રેમનો અનુભવ ફરી લો. તે મનોસ્થિતિમાં લઈ જાઓ. તમને તમારા સાથીદાર શું કરે તો પ્રેમની અનુભૂતિ થતી, શું અનિવાર્ય હતું? બહાર ફરવા લઈ જતા, ભેટ સોગાદ આપતા, તમારી સાથે વિશેષ નજરે જોતા. તેના શારીરિક ફેરફાર પરથી અનુમાન લગાવો કે કઈ મોડાલિટી કામ કરી રહી છે. એ તમને તમારો સાથીદાર શું કરે તો પ્રેમની અનુભૂતિ થતી, શું અનિવાર્ય હતું? તે તમને ખાસ રીતે પ્રેમનો એકરાર કરે તો તમને પ્રેમ વર્તાય. તેના શારીરિક ફેરફાર પરથી અનુમાન લગાવો કે કઈ મોડાલિટી કામ કરી રહી છે. તમને તમારા સાથીદાર શું કરે તો પ્રેમની અનુભૂતિ થતી, શું અનિવાર્ય હતું? તે તમને અમુક રીતે સ્પર્શે.
તેના શારીરિક ફેરફાર પરથી અનુમાન લગાવો કે કઈ સબમોડા નીતિ કામ કરી રહી છે. હવે તેની સબમોડા નીતિ ચકાસો. મને તે બધું જ કહો, કરી બતાવો અને સમજાવો. સ્ટ્રેટેજી ચકાસો. જુઓ કે ક્યારે અને કઈ સબમોડા નીતિમાં તેના તન અને મન એકરૂપ બને છે. કેટલાક લોકોમાં બે મોડા નીતિ એકસાથે સમાંતર કામ કરતી જોવા મળે છે. કોઈક પ્રકારનો સ્પર્શ અને કોઈક ખાસ પ્રકારના બોલતા શબ્દ. તમારે તેમને પૂછવું પડે કે પ્રેમનો અનુભવ થવા માટે આ બંનેમાંથી શું વધુ જરૂરી છે. માત્ર સ્પર્શ હોય અને શબ્દો ન સાંભળવા મળે તો ચાલે, અથવા માત્ર શબ્દ હોય અને સ્પર્શ ન હોય તો પ્રેમનો અનુભવ થશે. મને ખાતરી છે કે જો તેઓ તેમની પ્રેમ સમયની માનસિક સ્થિતિ સાથે એકરૂપ હશે તો આ ઝીણી ઝીણી માહિતી પણ ચોકસાઈપૂર્વક આપી શકશે. તમે સતત યાદ રાખજો કે પ્રેમના અનુભવ માટે ત્રણેય મોડાનીતિ મહત્વની છે, પણ માત્ર એક જ છે જે સૌથી વધારે જાદુઈ અસર કરે છે. તમારા પ્રિય પાત્ર કે બાળક માટેની પ્રેમ વિશેની સ્ટ્રેટેજી શું છે એ જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે તમારા વચ્ચેના સંબંધો તેના દ્વારા મજબૂત બની શકે છે. જરા વિચારો કે આ સ્ટ્રેટેજી જાણીને તમે તે વ્યક્તિને હંમેશા, ગમે ત્યારે અથવા તમારી મરજી પડે ત્યારે પ્રેમનો અનુભવ કરાવી શકો. તો એ તમારા માટે કેટલું સારું સાબિત થાય. પણ જો આ જાણકારી તમને ન હોય તો એ તમારા બંનેના સંબંધો માટે દુઃખદ ગણાય. ખરું પૂછો તો આપણામાંથી કેટલાકને અનુભવ હશે જ કે આપણે પ્રેમ વ્યક્ત કરવા ગયા પણ સામી વ્યક્તિ તરફથી ઝીલાયો નહીં, અથવા કોઈક આપણી આગળ પ્રેમ વ્યક્ત કરી ગયું પણ આપણે સમજી ન શક્યા. અહીં ખામી બીજી કંઈ નહીં, માત્ર એકબીજાની સ્ટ્રેટેજીની જાણકારીના અભાવની હતી, અને સ્ટ્રેટેજી જાણ્યા વગર કોઈ સંવાદ આગળ વધી શકતો નથી. સામાન્ય રીતે કોઈપણ સંબંધની શરૂઆતના સમયમાં સૌ કોઈ પ્રેમના આવેગથી થનગનતા હોય છે. જો તમને અનુભવ હોય તો તે સમયે પ્રેમની અભિવ્યક્તિ કેવી હોય છે તે યાદ કરો. તે સમયમાં એકબીજાને ભેટ આપવામાં આવે, સાથે ફરવા જવાના કિસ્સાઓ બને, વાતોમાં પણ અવારનવાર પ્રેમ વ્યક્ત થાય. આમ આપણે આપણી એક પ્રભાવી મોડાનીતિ ઉપરાંત અન્ય સઘળી મોડાનીતિનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. તે સમયે સામી વ્યક્તિની પ્રભાવી મોડાનીતિ કઈ છે તે આપણે ન જાણતા હોઈએ છતાં ખાસ તકલીફ પડતી નથી, કારણ કે આપણી અભિવ્યક્તિમાં તો બધી જ મોડાનીતિનો સમાવેશ થઈ ગયો છે. પરંતુ સમય જતાં આ બધું જ બંધ થઈ જાય છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે પ્રેમમાં ઓટ આવી ગઈ છે. આવા સમયે વ્યક્તિ દ્વારા જે પણ અભિવ્યક્તિ કરવામાં આવે તે એવા પ્રકારની હોય છે જે પ્રકારે તે પોતે પ્રેમને માણવાનું પસંદ કરતો હોય. જો બંને પાત્રની અસરકારક મોડાનીતિ એક સમાન હોય તો ખાસ તકલીફ પડતી નથી. પણ જો એમ ન હોય તો કેવું પરિણામ આવે એ વિચાર્યું છે? માની લો કે પતિની ઓડિટરી મોડાનીતિ ખૂબ જ અસરકારક છે. હવે જ્યારે તેને પ્રેમની વાતો સાંભળવામાં રસ હોય તો તેની અભિવ્યક્તિ પણ એ પ્રકારની હશે. એટલે કે તે પત્ની સાથે પ્રેમની વાતો કરશે. પરંતુ તેની પત્નીની વિઝ્યુઅલ મોડાનીતિ ખૂબ અસરકારક હશે તો તે હંમેશા પતિ પાસેથી પણ આ જ પ્રકારની પ્રેમની અભિવ્યક્તિની અપેક્ષા રાખશે. આવા સંજોગોમાં થોડા સમય પછી બંને દુઃખી હશે. શરૂઆતમાં બંને બધા જ પ્રકારે પ્રેમ વ્યક્ત કરતા હતા ત્યાર સુધી વાંધો ન હતો. હવે જ્યારે પતિ પ્રેમથી કહેશે આઈ લવ યુ, ત્યારે પત્ની રીસાવા બેસશે. ના, તમને કંઈ પ્રેમ બેમ નથી, કારણ કે તમે મને હવે ભેટ આપતા નથી, મારા માટે ફૂલો લાવતા નથી અને મને ફરવા લઈ જતા નથી. પતિ ફરી આગ્રહપૂર્વક કહેશે કે અરે, મને ખૂબ જ પ્રેમ છે, કહું છું તો ખરો. પત્ની ફરી છંકો કરીને કહેશે એમ કહેવાથી શું વળે, મને તમારા વર્તનમાં પ્રેમ દેખાતો જ નથી. હકીકતમાં પ્રેમ ક્યાંય ગયો હોતો નથી, પરંતુ પ્રેમને અનુભવવાની સ્ટ્રેટેજી અલગ હોવાથી આ મુસીબત સર્જાય છે. તેનાથી ઊંટો કિસ્સો બને તો એ પણ આવો જ કરુણ બને. અહીં પતિને પ્રેમ જોવામાં રસ છે અને પત્નીને પ્રેમની વાતો સાંભળવામાં રસ છે. પતિ જાત જાતની ભેટો લાવીને પત્નીને રીઝવવાનો પ્રયત્ન કરશે, પણ પત્નીને તેમાં ક્યાંય પ્રેમ અનુભવાશે નહીં. તેની ફરિયાદો ચાલુ જ રહેશે કે તમારો પ્રેમ હવે ઉડી ગયો છે. પતિ તેને પોતાની રીત સમજાવવા પ્રયાસ કરશે, પણ પત્નીની તો એક જ હઠ હશે કે તમે મને આઈ લવ યુ એવું કહેતા નથી. પતિ બિચારો અંતે ચીસ પાડીને કહેશે કે આઈ લવ યુ, પરંતુ ઓડિટરી મોડાનીતિવાળી પત્નીને તો ધીરેથી બોલવા સાંભળવાનું પસંદ હોય છે ને, એટલે આ મોટેથી બોલાયેલું આઈ લવ યુ પણ પત્નીને અકળાવી દેશે. આવા પ્રકારના કજોડામાં
સૌથી ભયાનક જોડકું તો કાઇનેસ્થેટિક પતિ અને વિઝ્યુઅલ મોડાનિટી ધરાવતી પત્નીનું હોય છે. પતિ પ્રેમથી આલિંગન આપવા આવે ત્યારે પત્ની હડસેનો મારી કહેશે, તમને આજ સૂજે છે? આમ તો તમને મારા માટે પ્રેમ રહ્યો નથી. પતિ સમજાવટના સૂરમાં તેનો હાથ પંપાડીને કહેશે કે મને તો તારા માટે પ્રેમ છે જ નહીં. તો પત્ની ફરી અકળાઈને કહેશે, ના નથી, કારણ કે તમે મને પહેલાંની જેમ ક્યાંય ફરવા લઈ જતા નથી. આ બધા જ કિસ્સાઓના મૂળમાં માત્ર સામે વ્યક્તિની પ્રેમને અનુભવવાની સ્ટ્રેટેજીની જાણકારીનો અભાવ રહેલો છે. પ્રેમના શરૂઆતના તબક્કામાં બધા જ પ્રકારે અભિવ્યક્તિ થતી હતી, તેથી વાંધો આવતો ન હતો. હવે બાજી બગડવા બેસે તો તેને કઈ રીતે સુધારી લેવી? અહીં જ તો સ્ટ્રેટેજી અંગેની જાણકારી કામ આવશે. દુનિયા તેવી જ દેખાશે જેવી તમે તેને જોવા ઈચ્છશો. મોટાભાગના સમયે આપણે જેવી રીતે આપણને કોઈ તરફથી પ્રેમ મેળવવો પસંદ હોય તેવી જ રીતે તેની સમક્ષ આપણા પ્રેમનું પ્રદર્શન કરીએ છીએ. અહીં જ આપણે ભૂલ કરીએ છીએ કે આપણી પસંદ નહીં, સામી વ્યક્તિની પસંદ મહત્ત્વની છે તે ચૂકી જઈએ છીએ. મને ખાતરી છે કે તમે હવે આવી ભૂલ કરશો નહીં. હું તો સલાહ આપીશ કે બની શકે તો તમારા જીવનસાથી સાથે બેસીને આ અંગે ચર્ચા કરી લો. માત્ર પ્રેમ અંગેની જ નહીં, પરંતુ એની સઘળી જરૂરી સ્ટ્રેટેજી જાણી લો, જેથી તમે તેમની અપેક્ષા મુજબ વર્તન કરી શકો. પરસ્પરની આ સમજણ તમારા સંબંધોને સલામત રાખવા ઉપરાંત તેને વધુ આનંદભર્યા પણ બનાવશે. દરેક વ્યક્તિ પાસે દરેક કામ કરવાની એક સ્ટ્રેટેજી હોય છે. કોઈ વ્યક્તિ વહેલી ઉઠીને સ્ફૂર્તિથી કામે વળગી હોય તો તેની પાછળ પણ કોઈક સ્ટ્રેટેજી કામ કરતી હશે. તમે જો તેને ફરી ફરીને પૂછશો તો કદાચ તે તમને જણાવી શકે કે દરરોજ એવું શું વિચારે છે જેથી વહેલો ઉઠી શકે છે અને સ્ફૂર્તિથી દિવસની શરૂઆત કરી શકે છે. ફરીથી કેકને યાદ કરીએ. જો શેફ આપણને કહી ન શકે તો તેને રસોડામાં લઈ જવાનો રહેશે. એ જ રીતે તમે પેલી વ્યક્તિને એ માનસિક અવસ્થામાં લઈ જાઓ અને પછી પૂછો, આજની સ્ફૂર્તિથી દિવસની શરૂઆત કરવા માટે એ કેવી રીતે જાત સાથે વાત કરે છે. તમે કોઈ ચોક્કસ સવારનો હવાલો આપીને પૂછી શકો કે તે દિવસે એવું શું હતું જેથી વહેલા ઉઠીને આ રીતે કામે વળગી શકાય. કદાચ તેણે મનોમન કહ્યું હોય, ચાલો ઉઠવાનો ટાઈમ થઈ ગયો. કદાચ તેણે મનોમન પોતાને ફટાફટ તૈયાર થતો હોવાની કલ્પના કરી હોય અને પછીથી 2-4 કૂદકા મારી દીધા હોય. તમારી પાસે હવે લખી શકાય તેવી સ્ટ્રેટેજી તૈયાર છે. મોડાનિટી મળી ગઈ છે, સબ મોડાનિટી શોધવાની છે. હવે તમે અહીં તેને પ્રશ્ન કરશો. તમારા મને જ્યારે તમને કહ્યું કે ઉઠવાનો સમય થઈ ગયો છે ત્યારે અવાજ કેવો હતો? તમે ઝડપથી બોલતા હતા કે ધીમેથી બોલતા હતા? તમે ફટાફટ તૈયાર થતા હતા તે ચિત્ર કેવું દેખાતું હતું? તે સ્થિતિ ચિત્ર હતું કે ચલચિત્રના સ્વરૂપમાં હતું? મને ખાતરી છે કે બીજા કયા સવાલ પૂછવા તે પણ હવે તમે જાણો છો અને તે વ્યક્તિની આખી સ્ટ્રેટેજી શોધી કાઢવા માટે સમર્થ છો. આ જ રીતે જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારી જાત સાથે વાત કરવાનો અવાજ ધીમો કરી નાખો. જે કંઈ પણ બોલો તે ઘેનભર્યા અવાજમાં બોલો. ખોટા બગાસાઓ ખાઓ. શારીરિક હલનચલન એકદમ મંદ કરી નાખો. મનોમન વિચારો કે તમે થાકી ગયા છો. તમે જોશો કે થોડી જ વારમાં ઊંઘ આવવા લાગશે. તે વ્યક્તિ તે ચોક્કસ માનસિક સ્થિતિમાં હશે ત્યારે જ તમે તેની સ્ટ્રેટેજી જાણી શકશો અને તેનો ક્રમ જાણી શકશો. અહીં આપણે માત્ર એકાદ સ્ટ્રેટેજી જાણી અને તેના અમલ કરતાં શીખવાનું નથી. આ તો પહેલું પગથિયું છે, પણ પછીથી તમે સતત લોકોને અવલોકતા રહો. તેમની સ્ટ્રેટેજી જાણતા રહો. જરૂર પડ્યે મોર્નિંગથી તેને અપનાવતા રહો. NLP એક વિદ્યા છે જે માનવ મગજની આંટીઘૂંટીઓને ઓળખે છે. તે તમારા દરેક અનુભવને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે તેને સમજે છે. કેટલીક બાબતો શીખવામાં લોકો પોતાની જિંદગી કાઢી નાખે છે અને પોતાની જાતને જાણવામાં જ વર્ષો વીતી જાય છે. પણ NLP તમને આ બધું જ સહેજ વારમાં સમજાવી શકે, તમારા ગોલ સુધી પહોંચવાનો રસ્તો એકદમ સરસ રીતે તૈયાર કરી શકે છે, જે નિશ્ચિતપણે અસરકારક નીવડશે. આપણે આ માનસિક સ્થિતિ કેળવવા માટેના 2 રસ્તાઓ જોયા. ત્રીજો રસ્તો છે શારીરિક હલનચલન. આપણે હમણાં જોયું કે શરીર અને મન સાયબરનેટિક્સ લૂપ્સથી જોડાયેલા છે.
હવે જરા શરીર અંગે વિગતવાર વાત કરીએ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 9, ફિઝિયોલોજી, શ્રેષ્ઠતા તરફ દોડી જતો માર્ગ. અનલિમિટેડ પાવર, તમારી કેપેસિટી અને ઘણી વધારો. લેખક એન્થોની રોબિન્સ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. અને જરૂરી લાગે મારા માટે કોઈ કમેન્ટ હોય તો તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા જ બીજી ઘણી પુસ્તકોના ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તે નોટિફિકેશન તમને તરત જ મળે તેના માટે બેલ આઇકનને જરૂર ક્લિક કરજો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.